અને ઘનઘોર જંગલની અંદર જાય છે. ધીમે 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 ડગલા માંડે છે. આ જ સમયે અર્જુનને કોઈ અબળા સ્ત્રીનો રોવાનો અવાજ આવ્યો. બચાવો બચાવો બચાવો. અર્જુને પાછળ ફરીને જોયું, તે એક સ્ત્રીની પાછળ એક કદાવર રાક્ષસ પડ્યો છે. એટલે અર્જુને સ્ત્રીને બોલાવી અને એ સ્ત્રીએ કીધું કે મને બચાવો, આ રાક્ષસ મને મારી નાખવા માંગે છે, મારી નાખવા માંગે છે. અર્જુને સ્ત્રીનું બાવણું પકડી લીધું. રાક્ષસ હા 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 અટ હાસ્ય કરતો કરતો આવ્યો અને કીધું, એ સ્ત્રીને તું મને સોંપી દે. અર્જુન કે નહીં સોંપું, મને સોંપી દે, નહીં સોંપું. રાક્ષસ કે તો થઈ જાય યુદ્ધ માટે તૈયાર. એ અર્જુન અને રાક્ષસ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. ભગવાન શ્રી સૂર્યનારાયણ પોતાનો 12 ઘોડાનો રથડો લઈ